મારું નામ તન્મય છે। કેટલીક વાર્તાઓ કહી શકાતી નથી, તે અચાનક કોઈ વાક્યમાં અથડાઈ જાય છે અને માણસને અંદર સુધી તોડી નાખે છે। પપ્પા, ડૉક્ટર કહી રહ્યા છે કે કાઉન્ટર પર 2000 જમા કરાવો, નહીંતર ફાઇલ આગળ નહીં વધે। મારા દીકરાના અવાજમાં એવી ધ્રુજારી હતી જેણે મારા ઘરડા હાડકાઓમાં પણ દર્દ ભરી દીધું। મેં વ્હીલચેર પર બેઠા બેઠા મારા ધ્રુજતા હાથોથી તેનો હાથ પકડી લીધો। બેટા, તું જાણે છે ને કે પેન્શનના જે પૈસા બચ્યા હતા તે તો આપણે ભાડામાં વાપરી નાખ્યા છે। હવે ખિસ્સામાં પાછા જવાનું ભાડું પણ માંડ બચ્યું છે, તો શું આપણે પાછા ચાલ્યા જઈએ? પપ્પા, તમે ઈલાજ નહીં કરાવો? તેની આંખોમાં લાચારી તરી રહી હતી। કદાચ તકદીરને પણ આ જ મંજૂર છે। ચાલ બેટા, અહીંથી પણ ખાલી હાથે પાછા ફરીએ। જ્યાં સાંભળ્યું હતું કે ગરીબોનો ઈલાજ મફત થાય છે, મેં પરેશાન આંખોથી એ ઇમારત તરફ જોયું। જિલ્લા સરકારી હોસ્પિટલની સફેદ દિવાલો મને મોઢું ચડાવી રહી હતી। મારો દીકરો મને વ્હીલચેર પર ધકેલતા પાછો એક્ઝિટ ગેટ તરફ લઈ જવા લાગ્યો। પૈડા ફરી રહ્યા હતા અને તે ફરતા પૈડાની સાથે મારો વીતી ગયેલો સમય મારી આંખો સામે કોઈ ફિલ્મની જેમ ચાલવા લાગ્યો। આ વાર્તા આજની નથી, આ વાર્તા વર્ષો જૂની છે। ત્યારે હું આ વ્હીલચેર પર નહોતો, પણ ક્લાસરૂમમાં ઊભો રહીને બ્લેકબોર્ડ પર ચોક ઘસતો હતો। હું એક ખૂબ જ ગરીબ પરિવાર સાથે સંબંધ ધરાવતો હતો અને શરૂઆતથી જ એક નાના ગામનો રહેવાસી હતો। પપ્પાના મૃત્યુ પછી મને ગામની સરકારી સ્કૂલમાં શિક્ષકની નોકરી મળી ગઈ હતી। પગાર ખૂબ ઓછો હતો, પણ મારા અને મારા પરિવાર માટે આ પૂરતું હતું। હું મારા કામ પ્રત્યે ખૂબ જ પ્રમાણિક હતો। હું માત્ર સમય પસાર કરવા કે પછી પગાર લેવા સ્કૂલ નહોતો જતો, પણ મારા ક્લાસનું દરેક બાળક મારા માટે મારું બાળક હતું। મારા દિલમાં બસ એક જ ઈચ્છા થતી રહેતી કે મારા કારણે કોઈ બાળકનું ભવિષ્ય ખરાબ ન થાય। હું કોશિશ કરતો હતો કે દરેક બાળક ભણવામાં હોશિયાર રહે અને દરેક તે વસ્તુ તેને શીખવી દઉં જે હું પોતે જાણું છું। તે જૂનનો ગરમીનો મહિનો હતો। ખૂબ જ ગરમી હતી। હું ક્લાસમાં ભણાવી રહ્યો હતો કે દરવાજા પર ટકોરા પડ્યા। મે આઈ કમ ઇન સર? એક હળવી અને ડરેલી અવાજે મને પોતાની તરફ ખેંચી લીધો। મેં ફરીને જોયું તો દરવાજે એક બાળક ઊભો હતો। તેના કપડાં જગ્યાએથી ફાટેલા હતા અને પગમાં બૂટ પણ કદાચ તેના માપથી મોટા હતા, જે તેણે દોરડાથી બાંધી રાખ્યા હતા। આવી જા બેટા, શું નામ છે તારું? મેં ધીમેથી પૂછ્યું। તે બાળક સંકોચ સાથે અંદર આવ્યો અને આખા ક્લાસની સામે માથું નમાવીને ઊભો રહી ગયો। સર, મારું નામ શિખર છે। હેડમાસ્ટર સાહેબે મારો ક્લાસ અહીં જ બતાવ્યો છે। અચ્છા, તો તું નવો આવ્યો છે? નવું એડમિશન છે, ચાલ બેસી જા। મેં તેને ત્રીજી લાઈનમાં જગ્યા આપી। તે શાંતિથી જઈને બેસી ગયો, પણ હું જોઈ રહ્યો હતો કે આખો ક્લાસ તેને વિચિત્ર નજરોથી જોઈ રહ્યો હતો। તેની હાલત જ એવી હતી કે બીજા બાળકો તેને પોતાનાથી અલગ સમજી રહ્યા હતા। બીજા દિવસે એસેમ્બલી થઈ રહી હતી। હેડમાસ્ટર સાહેબ હાથમાં દંડો લઈને બાળકોનું ચેકિંગ કરી રહ્યા હતા। અચાનક તેમની નજર શિખર પર પડી। એ છોકરા, તું લાઈનમાંથી બહાર નીકળ। હેડમાસ્ટર સાહેબનો ગરજદાર અવાજ ગુંજી ઉઠ્યો। શિખર ધ્રુજતો લાઈનમાંથી બહાર આવ્યો। આ શું વેશ બનાવ્યો છે તે? સ્કૂલ યુનિફોર્મ ક્યાં છે? સર, તે હજી લીધો નથી, શિખરે ડરતા ડરતા જવાબ આપ્યો। તો સ્કૂલ કેમ આવી ગયો છે? આ સ્કૂલ છે, કોઈ અનાથ આશ્રમ નથી જ્યાં જે મરજી પહેરીને આવી જાઓ। કાલે જો યુનિફોર્મ ન હોય તો સ્કૂલ આવવાની જરૂર નથી, સમજ્યો? ક્લાસમાં હેડમાસ્ટર સાહેબે તેને બધાની સામે ધમકાવી દીધો। હું ત્યાં જ ઊભો હતો અને મેં જોયું કે શિખરની આંખોમાં મોટા મોટા આંસુ તરવા લાગ્યા। તે કંઈ પણ બોલ્યા વગર માથું નમાવીને ત્યાંથી જતો રહ્યો, પણ તે આંસુ મારા હૃદય પર પડી રહ્યા હતા। આખું અઠવાડિયું આ જ તમાશો રહ્યો। બીજા શિક્ષકો પણ તેને ક્લાસમાંથી બહાર કાઢી મૂકતા। શિખર, ઊભો થા। ચોપડીઓ ક્યાં છે તારી? હિન્દીના શિક્ષક દિવિજ સાહેબે ગુસ્સામાં તેને પૂછ્યું હતું। સર, હજી તો નથી લીધી। કેમ નથી લીધી? શું અમે અહીં દિવાલોને ભણાવીશું? નીકળ ક્લાસમાંથી બહાર જ્યાં સુધી ચોપડીઓ નહીં હોય। મારા ક્લાસમાં બેસવાની પણ જરૂર નથી। હું સ્ટાફ રૂમમાં બેઠો બેઠો આ બધું સાંભળતો હતો। મારું દિલ આ વાતથી પરેશાન થતું હતું। એક દિવસ મેં સ્ટાફ રૂમમાં વાત છેડી। યાર દિવિજ સાહેબ, તમે બાળકો સાથે થોડી નરમાઈથી વર્ત્યા કરો। લાગે છે કે ગરીબ ઘરનો છે। તો તેમણે ચાનો ઘૂંટડો ભર્યો અને હસવા લાગ્યા। અરે તન્મય સાહેબ, તમે તો રહેવા જ દો। આ ગરીબી, આ બધું બહાના છે। તેમના મા બાપ નશો કરે છે અને બાળકોને સ્કૂલ મોકલી દે છે કે જીવ છૂટે। જો આપણે આમના પર સખ્તાઈ ન કરી તો આ ક્યારેક નહીં સુધરે। નિયમ હોય છે, પણ નિયમ માણસો માટે હોય છે અને માનવતા કહે છે કે મજબૂરીને સમજવામાં આવે। મેં સ્પષ્ટતા કરી। બસ વધારે વાતો ન કરો। તમે તમારો ક્લાસ સંભાળો। અમે અમારી રીત જાણીએ છીએ। બીજા શિક્ષકોએ પણ હામાં હા મિલાવી। મને સમજાઈ ગયું હતું કે અહીં મારી વાત કોઈ નહીં સમજે। રજાના સમયે હું ગેટ પાસે ઊભો હતો। બધા બાળકો દોડતા જઈ રહ્યા હતા, પણ શિખર એક ખૂણામાં એકલો પોતાની તૂટેલી ચપ્પલ ઘસડતો જઈ રહ્યો હતો।
મેં તેને બૂમ પાડી હતી, શિખર બેટા જરા અહીં તો આવ. તે ચોંકીને અટકી ગયો. ડરતા ડરતા મારી પાસે આવ્યો. કદાચ તેને લાગ્યું કે હું પણ તેને વઢવાનો છું. જી માસ્તર સાહેબ, બેટા તું આટલા દિવસથી સ્કૂલ આવી રહ્યો છે, પણ હજી સુધી યુનિફોર્મ અને ચોપડીઓ કેમ નથી લીધી? જો ચોપડીઓ નહીં હોય તો ભણીશ કેવી રીતે? હોમવર્ક કેવી રીતે કરીશ તું? મારા લહેજામાં ઠપકો નહોતો, પણ એક ચિંતા હતી. કદાચ એ જ કારણ હતું કે તેની ધીરજ તૂટી ગઈ. તેની આંખોમાંથી ટપ ટપ આંસુ પડવા લાગ્યા હતા. તેણે પોતાના હાથથી પોતાની આંખો સાફ કરી લીધી. માસ્તર સાહેબ, મારા પપ્પા બીમાર છે. ઘરમાં ખાવા માટે પણ કંઈ નથી. માં લોકોના ઘરમાં કામ કરે છે ત્યારે જઈને એક ટંકનો રોટલો મળે છે. એડમિશન પણ બહુ મુશ્કેલીથી કરાવ્યું છે. મારી માં કહે છે કે હમણાં ધીરજ રાખ, જ્યારે પૈસા હશે તો હું ચોપડીઓ લઈ આપીશ. તેના અવાજમાં એટલી લાચારી હતી કે મારું કાળજું પણ કંપી ઉઠ્યું. હું સમજી ગયો હતો કે તેની પાસે એટલી સગવડ નથી કે તે આ બધું ખરીદી શકે. તેનું એડમિશન કરાવવા પણ ના તેની માં આવી હતી અને ના બાપ. તે એકલો જ આવ્યો હતો. તે એટલો નાનો જીવ જે ભણવાનો શોખ રાખતો હતો, પણ ગરીબી તેના રસ્તાની દિવાલ બની રહી હતી. રડ નહીં બેટા, ઉપરવાળો બધું સારું કરશે. તું સ્કૂલ જરૂર આવજે, ઠીક છે? મેં તેના માથા પર હાથ મૂક્યો અને તે માથું હલાવીને જતો રહ્યો. પરંતુ તેની તે ભીની આંખો મારા મગજમાં નિશાન છોડી ગઈ હતી. હું ઘરે આવ્યો તો મારી પત્ની જમવાનું પીરસી રહી હતી. મારો પગાર મહિનાની 20 તારીખે સુધીમાં જ ખતમ થઈ જતો હતો અને હજી મહિનો શરૂ થયો હતો. સાંભળો, આ વખતે કરિયાણાવાળાના 2000 બાકી છે. તે સવારે પૈસા માંગી રહ્યો હતો. પત્નીએ રોટલી મૂકતા કહ્યું. મેં કોળીઓ તોડતા હાથ રોકી લીધો. ખિસ્સામાં કુલ મળીને 3000 રૂપિયા જ પડ્યા હતા, જે પૂરા મહિનાનો ખર્ચ હતો. જો હું શિખરની મદદ કરત તો ઘરે કરિયાણું અટકી જાત, અને જો કરિયાણું લાવત તો શિખરનું ભણતર રહી જાત. તે ઉધાર આપણે આવતા મહિને આપી દઈશું. આ વખતે થોડી તંગી છે. તે તંગી તો દરેક વખતે જ હોય છે. તમે કરો છો જ શું? લોકો ટ્યુશન ભણાવીને કોઠી બનાવી રહ્યા છે, બધા ખર્ચા પૂરા કરી રહ્યા છે, અને એક તમે છો કે સાયકલનું ટાયર બદલવાના પણ પૈસા નથી હોતા. તેની વાત કડવી હતી પણ સાચી હતી. પણ મારી આંખો સામે શિખરનો રડતો ચહેરો હતો. મેં નિર્ણય કરી લીધો. બીજા દિવસે હું બજાર ગયો. મેં મારું ખિસ્સું ખાલી કરી દીધું. એક દુકાનેથી સ્કૂલ યુનિફોર્મ ખરીદો અને બીજી દુકાનેથી બૂટ લઈ લીધા, અને પછી બુક ડેપોથી તેના કોર્સની બધી ચોપડીઓ અને નોટબુક ખરીદી લીધી. પછી સુંદર મજાનું આસમાની રંગનું સ્કૂલ બેગ પણ લીધું. હું બધું ખરીદી ચૂક્યો હતો તો મારા ખિસ્સામાં માત્ર થોડા સિક્કા જ બચ્યા હતા, જે બસ ભાડા માટે હતા. હું ચાલીને સ્કૂલ તરફ નીકળી પડ્યો. તડકો આકરો હતો, પણ મારી અંદર એક વિચિત્ર ઠંડક આવી ગઈ હતી. હું સ્કૂલ પહોંચ્યો તો રિસેસ ચાલી રહી હતી. શિખર ગ્રાઉન્ડના ખૂણામાં ઝાડ નીચે એકલો બેઠો બેઠો માટીથી રમી રહ્યો હતો. બાકીના બાળકો કેન્ટીનથી વસ્તુ લઈને ખાઈ રહ્યા હતા. મેં તેને ઈશારાથી બોલાવ્યો. તે દોડતો મારી પાસે આવ્યો. જી માસ્તર સાહેબ, તમે બોલાવ્યો? ચાલ મારી સાથે સ્ટાફ રૂમમાં. હું તેને ખાલી સ્ટાફ રૂમમાં લઈ ગયો. મેં તે થેલો ટેબલ પર મૂક્યો. આ લે બેટા, આને ખોલ. શિખરે નવાઈથી મારી સામે જોયું અને પછી ધ્રુજતા હાથોથી ખોલ્યો. અંદર નવો યુનિફોર્મ, ચમકદાર બૂટ, ચોપડીઓ અને તે આસમાની રંગનું બેગ રાખેલું હતું. તેની આંખો ફાટી રહી ગઈ. તેણે ચોપડીઓને અડી અડીને જોયું, જાણે તેને વિશ્વાસ ન આવી રહ્યો હોય કે હકીકત છે કે પછી સપનું. માસ્તર સાહેબ, આ કોના માટે છે? તેના અવાજમાં ધ્રુજારી હતી. આ તારા માટે છે બેટા, મારી તરફથી ભેટ. પણ સર, મારી પાસે તો પૈસા નથી. હું આ નથી લઈ શકતો. મારી માએ ના પાડી છે કે કોઈની પાસેથી વસ્તુ ન લેવી જોઈએ. તેની નાનકડી ખુમારી જાગી ઉઠી હતી. મને તેની આ વાત ખૂબ જ વધારે પસંદ આવી. તેની પાસે ગરીબી તો હતી, પણ સ્વમાન જીવતું હતું. બેટા, હું કોઈ પારકો તો નથી. હું તારો શિક્ષક છું, અને શિક્ષક તો બાપ જેવો હોય છે ને. શું બેટા બાપ પાસેથી ભેટ ન લઈ શકે? મેં તેના ખભા પર હાથ મૂક્યો. કાલથી તું આ જ યુનિફોર્મ પહેરીને આવીશ અને આ નોટબુક ચોપડીઓ પણ ભણીશ. વચન. તેણે એક નજર આકાશ ઉપર નાખી અને પછી મારી તરફ જોયું. નીચે આંખોમાં ચમક આવી ગઈ. તેણે ધીમેથી માથું હલાવ્યું અને મલકાયો કે જી માસ્તર સાહેબ. તે બધો સામાન છાતી સરસો ચાંપીને એવી રીતે ભાગ્યો કે જાણે તેને દુનિયાનો સૌથી મોટો ખજાનો મળી ગયો હોય. મારા દિલને જે ખુશી અનુભવાઈ હતી તે કદાચ કરોડો રૂપિયા પામીને પણ ન થાત. થોડા દિવસો વીત્યા. મેં નોંધ્યું કે શિખર સામાન્ય બાળક નહોતો. તે મારા ક્લાસનો સૌથી હોશિયાર બાળક હતો. હું જે પણ પાઠ આપતો, બીજા દિવસે તે તેને ખૂબ સારી રીતે ઉકેલીને લાવતો. તેના અક્ષરો પણ ખૂબ જ સુંદર હતા. મેં તે જ દિવસે વિચારી લીધું કે આ બાળક હીરો છે. આને જેટલો ઘડવામાં આવશે તેટલો જ નિખરીને સામે આવશે. પણ મારા આ વિચારે સ્કૂલમાં કુથલીઓ શરૂ કરાવી દીધી. મેં શિખરને ટ્યુશન માટે પણ મારા ઘરે બોલાવવાનું શરૂ કરી દીધું.
તે રોજ સાંજે મારા ઘરે આવતો. મારી પત્ની પહેલાં તો કંઈક બબડતી રહેતી હતી, પણ જ્યારે તેણે શિખરની શરાફત અને તેની લગન જોઈ તો તે પણ ચૂપ થઈ ગઈ. શિખર મન લગાવીને ભણતો હતો. તેના ચહેરા પર આવેલું સ્મિત જોઈને મારા દિલમાં શાંતિ ઉતરતી અનુભવાતી હતી. સમય આમ જ પાંખો લગાવીને ઉડવા લાગ્યો. વર્ષ પૂરું થયું અને રિઝલ્ટ આવ્યું. એસેમ્બલી ગ્રાઉન્ડમાં બધા બાળકો ભેગા હતા. હેડમાસ્ટર સાહેબ સ્ટેજ પર ઊભા રહીને રિઝલ્ટની જાહેરાત કરી રહ્યા હતા. અને આ વર્ષે 5મા ધોરણમાં આખી સ્કૂલમાં પહેલો નંબર મેળવ્યો છે શિખરે. તાળીઓ વાગતી રહી. શિખર સ્ટેજ પર ગયો. તેનો યુનિફોર્મ સાફ સુથરો હતો અને ચાલમાં આત્મવિશ્વાસ હતો. તેણે ઇનામ લીધા પછી ફરીને મારી તરફ જોયું. ભીડમાં અમારી નજરો મળી. તેની આંખોમાં એ જ ચમક હતી જે તે દિવસે હતી જ્યારે મેં તેને ચોપડીઓ આપી હતી. તેણે દૂરથી જ મને નમસ્તે કર્યું. મારું માથું ગર્વથી ઊંચું થઈ ગયું. આ સિલસિલો ત્યાં જ નહોતો અટક્યો. દર વર્ષે આવું જ થતું રહ્યું. હું તેના માટે ચોપડીઓ, યુનિફોર્મ, બૂટ દરેક વસ્તુ લઈ આપતો. તેનો એક એક ખર્ચો હું મારા ખિસ્સામાંથી કરતો. ન જાણે કેમ તેનાથી મને અજીબ સારો લગાવ થઈ ગયો હતો. કદાચ એટલે જ કે તેમાં મને મારો ભૂતકાળ દેખાતો હતો. તે દર વર્ષે નંબર લાવીને આગલા ધોરણમાં પ્રમોટ થતો અને મારું દિલ ખુશીથી ઝૂમી ઉઠતું. લોકો મને મૂર્ખ કહેતા રહ્યા હતા. ટોણા પણ મારતા રહ્યા કે પોતાની કમાણી નકામી આના ઉપર લૂંટાવી રહ્યો છે. પણ હું બહેરો બની ગયો હતો. મને કોઈનો અવાજ સંભળાતો નહોતો. આવી જ રીતે વર્ષો વીતતા ગયા અને તે 8મા ધોરણમાં પહોંચી ગયો. પણ પછી એક દિવસ કંઈક એવું થયું જેણે મને પરેશાન કરી દીધો. સવારની હાજરી લેવાઈ રહી હતી. રોલ નંબર 30 શિખર. ક્લાસમાં શાંતિ હતી. શિખરની સીટ ખાલી હતી. સર, તે આજે નથી આવ્યો, એક છોકરાએ જણાવ્યું. મેં વિચાર્યું કે કદાચ બીમાર હશે એટલે આજે નથી આવ્યો. પણ બીજા દિવસે પણ તે ન આવ્યો. ત્રીજા દિવસે પણ તે ગેરહાજર રહ્યો. આવી જ રીતે એક અઠવાડિયું વીતી ગયું કે શિખર સ્કૂલમાંથી ગાયબ હતો. મને ખૂબ ચિંતા થવા લાગી. આવું ક્યારેય પણ નહોતું થયું કે તે કહ્યા વગર રજા પાડે. મેં રિસેસના સમયે તેના સાથી ક્લાસમેટને બોલાવ્યા. બેટા, કોઈને ખબર છે કે શિખર સ્કૂલ કેમ નથી આવી રહ્યો? બધાએ માથું હલાવી દીધું. સર, તે અમારા મહોલ્લામાં નથી રહેતો. તે તો બીજી કોલોનીમાં રહે છે. અમને નથી ખબર. મારું દિલ જોર જોરથી ધડક્યું. ક્યાંક કંઈક ખરાબ તો નથી થઈ ગયું ને તેની સાથે? રજા પછી મેં નક્કી કર્યું કે હું પોતે તેના ઘરે જઈશ. મેં ખૂબ મુશ્કેલીથી પૂછપરછ કરીને તેની કોલોનીનું સરનામું શોધ્યું અને ત્યાં પહોંચ્યો. કાચા મકાનોની એક લાંબી લાઈન લાગેલી હતી. મેં એક દુકાનવાળાને પૂછ્યું કે ભાઈ, અહીં એક છોકરો શિખર રહે છે જેની માં લોકોના ઘરોમાં કામ પણ કરે છે. ત્યારે દુકાનદારે વિચિત્ર નજરોથી મને જોયો. અરે માસ્તર સાહેબ, પેલું જે ખૂણાવાળું મકાન હતું, હા, એ તો મકાન ખાલી કરીને ચાલ્યા ગયા. શું? પણ કેમ? મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. ક્યારે ગયા? એ કંઈક 4-5 દિવસ થઈ ગયા હશે. રાતોરાત સામાન બાંધ્યો અને ચાલ્યા ગયા. સાંભળ્યું છે કે ગામ છોડીને ગયા છે. કોઈને કંઈ પણ કહ્યા વગર ગયા. હું પથ્થર જેવો થઈને રહી ગયો હતો. તે જતો રહ્યો, તે પણ કહ્યા વગર, મને મળ્યા વગર. મારો હીરો મારાથી ખોવાઈ ગયો હતો. હું ખાલી મકાનના તૂટેલા દરવાજાને જોતો રહ્યો, જ્યાં હવે માત્ર ધૂળ જ ઉડી રહી હતી. શું મારી મહેનત નકામી ગઈ? શું લોકોની વાતો સાચી હતી? મારા મગજમાં બધા સવાલોનું તોફાન ઉમટી રહ્યું હતું. અને સામે વેરાન રસ્તો. એ વેરાની સામે કેટલી વાર ઊભો રહ્યો મને ખુદને પણ યાદ નથી. મારા મગજમાં શિખરનો તે હસતો ચહેરો ફરી રહ્યો હતો જ્યારે તેણે પહેલીવાર યુનિફોર્મ પહેર્યો હતો. હું ખાલી હાથે પાછો ફર્યો તો મારા પગ ભારે થઈ રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે મારા અસ્તિત્વનો કોઈ હિસ્સો ત્યાં જ તે કોલોનીની રાખમાં રહી ગયો હોય. હું ઘરમાં દાખલ થયો તો તેજસ્વીની બેઠકમાં વાસણ ધોઈ રહી હતી. મને ખાલી હાથે અને મોઢું લટકાવેલું જોઈને તે તરત સમજી ગઈ કે શું થયું છે. ન મળ્યો તે છોકરો? તેજસ્વીનીએ હાથ સાફ કરતા પૂછ્યું. ના, તે તો જાણે હવા થઈ ગયો હોય. તેનું મકાન પણ ખાલી પડ્યું છે. કોઈ નથી જાણતું કે તે ક્યાં ગયો છે. હું ખાટલા પર ઢગલો થઈ ગયો. મારા અવાજમાં એવો થાક હતો કે તેજસ્વીની પણ ચૂપ થઈ ગઈ. તમે કેમ આટલું દિલ નાનું કરો છો? તમે ભલાઈ કરી હતી. તમે કંઈ ખરાબ તો નથી કર્યું. તમે તમારી ફરજ પૂરી કરી. હવે આગળ તેની કિસ્મત. આમ પણ તે ક્યાંય આપણું પોતાનું લોહી હતો. તેજસ્વીનીએ મને દિલાસો આપવાની કોશિશ કરી. લોહીનો સંબંધ તો નહોતો, પણ આત્માનો સંબંધ બની ગયો હતો. મને આ બાળકમાં આશા દેખાતી હતી અને આજે તે આશા તૂટી ગઈ. મેં આંખો બંધ કરી લીધી, પણ બંધ આંખોમાં પણ અંધારું જ હતું. સમય કોઈની રાહ જોતો નથી અને ના કોઈના દુઃખમાં અટકે છે. શિખરના ગયા પછી પણ જિંદગી ચાલતી રહી. દિવસો મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં બદલાતા ગયા. મારા વાળમાં સફેદી પણ ઉતરી આવી અને કમરમાં સહેજ ઝુકાવ પેદા થઈ ગયો. મારા ચશ્માના નંબર વધી ગયા અને આંખોની ચમક ઓછી થઈ ગઈ. પૂરા 10 વર્ષ વીતી ગયા હતા અને આ 10 વર્ષ પલક ઝપકતામાં વીતી ગયા, પણ પોતાની પાછળ ઘણા બધા બદલાવ છોડી ગયા. મારા બાળકો મોટા થઈ રહ્યા હતા. સૌથી મોટો દીકરો રવિ કોલેજમાં હતો અને બાકીના સ્કૂલમાં
ઘરના ખર્ચનો બોજ મારા ખભાને ઝુકાવી રહ્યો હતો. પછી તે દિવસ પણ આવી ગયો જેનો દરેક સરકારી નોકરને ડર હોય છે. રિટાયરમેન્ટનો દિવસ. સ્ટાફ રૂમમાં મારા માટે એક નાનકડી ફેરવેલ પાર્ટી રાખવામાં આવી હતી. એ જ જૂના સાથી હતા. કેટલાક નવા ચહેરા પણ સામેલ થઈ ગયા હતા. હેડમાસ્ટર સાહેબે મારા ગળામાં હાર પહેરાવ્યો. તન્મય સાહેબ, તમે આખી જિંદગી આ સ્કૂલને આપી દીધી છે. તમને હંમેશા યાદ રાખવામાં આવશે. હેડમાસ્ટર સાહેબના શબ્દો ઊંડા હતા પણ તેમાં સચ્ચાઈ હતી. આભાર સર. બસ પ્રાર્થના કરજો કે બાકીની જિંદગી પણ ઇજ્જતથી વીતી જાય. મેં તે ક્ષણે હસવાની કોશિશ કરી પણ અંદરથી દિલ ડરી રહ્યું હતું. રિટાયરમેન્ટનો મતલબ હતો કે હવે મહિનાનો પગાર બંધ અને માત્ર પેન્શનનો સહારો. અને પેન્શન ઊંટના મોઢામાં જીરા બરાબર હોય છે. ઘરે પાછો આવ્યો તો તેજસ્વીની રાહ જોઈ રહી હતી. મળી ગયા કાગળિયા? રકમ ક્યારે મળશે હવે? તેના સવાલમાં બેચેની હતી. મળી જશે થોડા દિવસોમાં. કેમ, શું થયું? તમે જાણો છો, આપણે ક્યાં સુધી ભાડાના મકાનમાં ધક્કા ખાઈશું? હવે જ્યારે આટલી મોટી રકમ ભેગી મળશે તો આપણું નાનકડું ઘર બનાવી લઈશું. બાળકોના માથા પર છત થઈ જાય તો સારી વાત થશે. મારી પત્નીની ઈચ્છા યોગ્ય હતી. મારી ઉંમર અમે ભાડાના મકાનમાં જ તો વિતાવી. દર 11 મહિને મકાન બદલવું, સામાન ઉપાડવો. હવે આ ઘરડાપણમાં મારાથી આ મહેનત નથી થતી. જ્યારે રિટાયરમેન્ટના પૈસા મળ્યા તો અમે શહેરની કોલોનીમાં નાનકડો પ્લોટ લઈને બનાવડાવવાનું શરૂ કરી દીધું. મને લાગ્યું હતું કે તે પૈસાથી ઘર બની જશે અને કંઈક બચી પણ જશે. પણ મોંઘવારીના આ દોરમાં મારી વિચારસરણી ખોટી સાબિત થઈ. ઈંટ, સિમેન્ટ, કપચી દરેક વસ્તુની કિંમત આસમાને પહોંચી હતી. પપ્પા, કોન્ટ્રાક્ટર કહી રહ્યો છે કે સળિયાના ભાવ હજી વધી ગયા છે અને પૈસા જોઈએ. રવિએ પરેશાનીથી જણાવ્યું. અમે કાચી બેઠકમાં બેઠા બેઠા હિસાબ લગાવી રહ્યા હતા. બેટા, તેને કહે હાથ જરા હળવો રાખે. બેંકમાં જે કંઈ પણ હતું બધું ઉપાડી લીધું છે. હવે તો પેન્શન આવવામાં પણ વાર છે. મેં કપાળેથી પરસેવો લૂછ્યો. પપ્પા, છત તો નાખવી પડશે ને? દિવાલો ઊભી કરીને તો નથી છોડી શકતા? કદાચ તેની વાત સાચી હતી. મેં મારી પત્નીના થોડા ઘરેણા જે તેણે દીકરીના લગ્ન માટે રાખ્યા હતા તે પણ વેચી નાખ્યા. જેમ તેમ કરીને એક નાનકડું મકાન ઊભું થઈ ગયું. પ્લાસ્ટર નહોતું થયું, ફર્શ કાચા હતા, પણ તે આપણી પોતાની છત હતી. અમે નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા પણ તે ઘરે મારી ઉંમરભરની કમાણી ગળી લીધી હતી. હવે મારી પાસે બેંકમાં 1 રૂપિયો પણ નહોતો અને ગુજારો માત્ર મહિનાના પેન્શન પર હતો. 5 બાળકોના ભણતરનો ખર્ચ, ઘરનું રાશન, વીજળી, ગેસના બિલ પેન્શન આવતા જ હાથમાંથી એવી રીતે નીકળતી કે જાણે રહેતી હોય. મમ્મી, કોલેજની ફી જમા કરાવવાની છે, નહીંતર નામ કમી થઈ જશે. રવિએ પોતાની માને કહ્યું. બેટા, હજી તો તારા પપ્પાએ બિલ જમા કરાવ્યું છે. 2 દિવસ રોકાઈ જા. મમ્મી ગયા મહિને પણ મોડી ફી આપી હતી. મને શરમ આવે છે. બીજી તરફ નાની દીકરી બોલી કે પપ્પા, મારા બૂટ ફાટી ગયા છે. સ્કૂલમાં બધી છોકરીઓ મારી મજાક ઉડાવે છે. હું ખાટલા પર સૂતો આ બધું સાંભળતો રહ્યો. મારું દિલ ઈચ્છતું હતું કે જમીન ફાટી જાય અને હું તેની અંદર સમાઈ જાઉં. એ બાપ જે કાલ સુધી બીજાના બાળકોને પણ ચોપડીઓ અને યુનિફોર્મ લઈ આપતો હતો, આજે પોતાના બાળકોની નાની નાની ઈચ્છાઓ પૂરી નહોતો કરી શકતો. મેં ટ્યુશન ભણાવવા ઈચ્છ્યું પણ હવે શરીર પણ રજા નહોતું આપતું. થોડીવાર બોલવાથી મારો શ્વાસ ફૂલી જતો. એક વિચિત્ર થાક દરેક સમયે મારા શરીરમાં રહેતો. પછી એક દિવસ અચાનક મારી તબિયત બગડી ગઈ. કદાચ મને તાવ ચડી ગયો હતો. શરીર ખૂબ ગરમ થઈ રહ્યું હતું. તન્મય સાહેબ, તમારું શરીર તો ખૂબ ગરમ થઈ રહ્યું છે. ચાલો ડૉક્ટર પાસે જઈએ. મારી પત્નીએ મારા માથા પર ઠંડા પાણીના પોતા મૂકતા કહ્યું. ના તેજસ્વીની, આ બસ મોસમનો તાવ છે. ગોળી ખાઈ લીધી છે મેં, ઉતરી જશે. ડૉક્ટર પાસે જવાના પણ પૈસા ક્યાં છે? મેં નબળાઈથી જવાબ આપ્યો. પૈસાના કારણે જીવ તો નથી આપવાનો ને. સવારે હું રવિને કહીશ કે કોઈ સરકારી હોસ્પિટલમાંથી દવા લઈ આવે, પણ તે તાવ ઉતરવાનું નામ જ નહોતો લેતો. થોડા દિવસ પછી પેઢામાંથી પણ લોહી આવવાનું શરૂ થઈ ગયું. હું બ્રશ કરતો તો લોહી નીકળતું. ક્યારેક નાકમાંથી પણ લોહી વહેવા લાગતું. હવે મારો રંગ પણ બિલકુલ પીળો પડી ગયો હતો. મેં અરીસામાં મારો ચહેરો જોયો તો મને મારાથી જ ડર લાગવા માંડ્યો. આંખોની નીચે ડાર્ક સર્કલ પડી ગયા. પપ્પા, તમે બહુ નબળા થઈ ગયા છો. તમે ચાલો મારી સાથે હોસ્પિટલ. રવિએ જીદ કરી. બેટા, હું ઠીક છું. બસ ગળપણ છે અને બીજું કંઈ નહીં. તું તારા ભણતર પર ધ્યાન આપ. હું તેને ટાળી દેતો. હું જાણતો હતો કે જો કોઈ મોટી બીમારી નીકળી આવી તો ઈલાજ માટે પૈસા ક્યાંથી આવશે. હું મારા બાળકો પર બોજ બનવા નહોતો માંગતો. ઘરના હાલત દિવસે ને દિવસે ખરાબ થતા જઈ રહ્યા હતા. ફાંકા મારવાની નોબત આવી ગઈ હતી. એક દિવસ મેં જોયું કે રવિ વહેલી સવારે કોલેજ જવાના બદલે ક્યાંક બીજે જઈ રહ્યો હતો. તેના કપડાં મેલા હતા અને હાથમાં ચોપડીઓની જગ્યાએ એક થેલી હતી. રવિ, આ તું અત્યારે ક્યાં જઈ રહ્યો છે? કોલેજ નથી જવું કે શું?
મેં તેને રોક્યો. તે ત્યાં જ અટકી ગયો. તેણે મારી તરફ જોયું. તેની આંખોમાં દુઃખ હતું. તે મારી પાસે આવ્યો, મારા ચરણોમાં બેસી ગયો. પપ્પા, મેં કોલેજ છોડી દીધી છે. તેના શબ્દો મારા માટે કોઈ બોમ્બના ધડાકાથી ઓછા નહોતા. આ શું બકવાસ કરી રહ્યો છે તું? તને ભાન તો છે? તે તારું ભણતર કેવી રીતે છોડી દીધું? હું ગુસ્સા અને આઘાતની હાલતમાં બૂમ પાડ્યો હતો. પપ્પા, ઘરમાં ખાવા લોટ નથી, તમારી દવાના પૈસા પણ નથી. નાના ભાઈ બહેનોની ફી કોણ આપશે? હું મોટો છું પપ્પા. હું ક્યાંય સુધી તમારા ઘરડા હાડકાનો તમાશો જોતો રહીશ? તેનો અવાજ ડરમસ થઈ ગયો. ના બેટા, તું એવું નહીં કરે. હું જીવતો છું ને, હજી હું કંઈક કરીશ. હું મજૂરી કરી લઈશ, પણ તું તારું ભણતર છોડી નહીં છોડે. પપ્પા, તમે હકીકતનો સામનો કરો. તમે બીમાર છો, તમારાથી ચલાતું પણ નથી, અને મને એક ફેક્ટરીમાં કામ મળી ગયું છે. ત્યાં પગાર પણ સારો મળશે. ઓછામાં ઓછું ઘરનો ચૂલો તો સળગશે. તેણે મારા હાથને પોતાના હાથમાં લીધો. તેના હાથ સખત થઈ રહ્યા હતા. મને માફ કરી દો પપ્પા, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. તે ઉઠીને ઝડપથી બહાર નીકળી ગયો. હું તેને રોકતો રહી ગયો, પણ મારો અવાજ ગળામાં જ અટકી ગયો. તે દિવસે હું ખૂબ જ વધારે રડ્યો હતો. હું એકલો રૂમમાં બંધ થઈને ધ્રુસકે રડ્યો કે હે ઉપરવાળા, આ કેવી પરીક્ષા છે? મેં તો મારી આખી જિંદગી બીજાના બાળકોનું ભવિષ્ય સુધારવામાં લગાવી દીધી. હું ગલીઓમાં રજડતો રહ્યો કે કોઈ બાળક અભણ ન રહે, અને આજે મારો પોતાનો દીકરો, મારો મોટો દીકરો ભણતર છોડીને મજૂરી કરવા મજબૂર થઈ ગયો. મારું દિલ ક્યાં કપાઈને રહી ગયું. તે દ્રશ્ય મારી આંખો સામેથી હટતું નહોતું. જ્યારે રવિ મેલા કપડામાં મજૂરી માટે જઈ રહ્યો હતો, તે બાપ જે ગર્વથી કહેતો હતો કે શિક્ષણ જ સૌથી મોટી સંપત્તિ છે, આજે તેનું પોતાનું ઘર શિક્ષણની સંપત્તિથી દૂર થઈ રહ્યું હતું, માત્ર એટલા માટે કે પેટની આગ ઓલવવાની હતી. મારી બીમારીએ હવે હજી વધારે વેગ પકડી લીધો. તાવ હવે હંમેશની જેમ રહેવા લાગ્યો હતો. હાડકામાં એવું દર્દ ઉપડતું કે હું રાત્રે તડપી ઉઠતો. તેજસ્વીની હવે બાળકો પરેશાન હતા. ઘરમાં જે થોડા ઘણા પૈસા રવિ લઈને આવતો તે રાશનમાં વપરાઈ જતા. મારા ઈલાજ માટે કંઈ બચતું નહોતું. મા પપ્પાની હાલત જુઓ, તેમનો રંગ બિલકુલ સફેદ થઈ ગયો. નાની દીકરીએ રડતા રડતા માને કહ્યું, હું શું કરું બેટા? આપણા હાથ બિલકુલ ખાલી છે. તારા ભાઈનો પગાર હજી નથી મળ્યો. મારી પત્નીએ દુપટ્ટાથી આંસુ સાફ કર્યા, અને હું ખાટલા પર પડ્યો લાચારીની મૂર્તિ બનીને આ બધું જોઈ રહ્યો હતો. હું તે ઝાડ હતો જે હવે સુકાઈ ગયું હતું, અને પોતાનો જ છાંયો લેનારાઓ પર પડવાનું હતું. ના, હવે વધારે નહીં. રવિ રૂમમાં દાખલ થયો. તેના તેવર બદલાયેલા હતા. હું પપ્પાને આમ મરતા ન જોઈ શકું. ભલે મારે કરજ કેમ ન લેવું પડે કે પોતાને ગીરવી રાખવો પડે, હું પપ્પાને ઈલાજ કરાવીશ. તે મારી પાસે આવ્યો અને મને ટેકો આપીને ઉઠાડ્યો. ઉઠો પપ્પા, આપણે હોસ્પિટલ જઈ રહ્યા છીએ. બેટા, રહેવા દે. પૈસા ક્યાંથી આવશે? મેં ધ્રુજતા અવાજે કહ્યું કે પૈસાની ચિંતા તમે ન કરો, તમે બસ ચાલો. તેણે મને જબરજસ્તી કપડાં પહેરાવ્યા અને એક રિક્ષામાં બેસાડીને સરકારી હોસ્પિટલ લઈ ગયો. હોસ્પિટલમાં દર્દીઓની ભીડ લાગેલી હતી. દુર્ગંધ અને ગૂંગણામણથી દમ ઘૂંટાઈ રહ્યો હતો. ડૉક્ટરે ઉપરછલ્લા અંદાજમાં જવાબ આપ્યો, આમના કેટલાક રિપોર્ટ થશે. લોહીની ઉણપ બહુ વધારે લાગી રહી છે. રવિએ આમ તેમથી માંગીને રિપોર્ટ કરાવ્યા. આખો દિવસ અમે હોસ્પિટલમાં ઠંડા બેન્ચ પર બેસી રહ્યા અને રિપોર્ટની રાહ જોતા રહ્યા. સાંજે જ્યારે રિપોર્ટ આવ્યો તો ડૉક્ટરનો ચહેરો ગંભીર હતો. તેણે રવિને અંદર બોલાવ્યો. હું દરવાજા પાસે જ બેઠો હતો. જો છોકરા, તારા પપ્પાની હાલત ઠીક નથી. શું થયું છે ડૉક્ટર સાહેબ? રવિના અવાજમાં ડર હતો. રિપોર્ટ મુજબ તેમને બ્લડ કેન્સર થયું છે. ડૉક્ટરના શબ્દો મારા કાનમાં પીગળેલા શીશાની જેમ ઉતર્યા. કેન્સર? રવિ ત્યાં જ ખુરશી પર ફસડાઈ પડ્યો. કેન્સર પણ ડૉક્ટર સાહેબ? આનો ઈલાજ અહીં શક્ય નથી. અમારી પાસે તે સુવિધા નથી, અને આ સ્ટેજ પણ ખતરનાક છે. આમને તાત્કાલિક કોઈ મોટી હોસ્પિટલ લઈ જાઓ. ક્યાં લઈ જાઉં? જિલ્લા સરકારી હોસ્પિટલ લઈ જાઓ, ત્યાં જ્યાં કેન્સરનો ઈલાજ શક્ય છે. પણ જલ્દી કરો, તેમની પાસે સમય ઓછો છે. અમે હોસ્પિટલથી નીકળ્યા તો રાત થઈ ગઈ હતી. રસ્તાઓ રોશન હતા, પણ મારી જિંદગીમાં બિલકુલ અંધારું છવાઈ ગયું હતું. રવિએ મારો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો, પણ હું અનુભવી શકતો હતો કે તેનો હાથ કાપી રહ્યો હતો. બ્લડ કેન્સર એક એવી બીમારી છે જે મોટા મોટા અમીરોની કમર તોડી નાખે છે. અમારા જેવા ગરીબો માટે તો આ મોતની નિશાની હતી. પપ્પા, તમે ગભરાશો નહીં. ડૉક્ટરે કહ્યું છે ને કે તે હોસ્પિટલમાં ઈલાજ થાય છે. સાંભળ્યું છે, ત્યાં ગરીબોનો ઈલાજ પણ મફત થાય છે. આપણે ત્યાં જ જઈશું. રવિએ રિક્ષામાં બેસતા મને તસલ્લી આપી. મેં આકાશ તરફ જોયું કે હે ઉપરવાળા, શું મારી ભલાઈ કરવાનો આ બદલો છે કે હું મારી જિંદગીના છેલ્લા શ્વાસ મારા બાળકોને દરની ઠોકરો ખાતા જોઉં? મને મારા મોતનું કોઈ દુઃખ નહોતું. મને દુઃખ તો એ હતું કે મારી બીમારી મારા પૂરા ઘરને ગળી જશે. રવિનું ભણતર તો છૂટી જ ગયું હતું. હવે કદાચ તેની જુવાની પણ હોસ્પિટલોના ધક્કા ખાતા વીતી જશે. રસ્તામાં મેં રવિ સાથે કોઈ વાત ન કરી. બસ હું તેના ચહેરાને જોતો રહ્યો, જે સમય પહેલાં જ મોટો થઈ ગયો હતો. કાલે સવારે
અમારે એક નવી જંગ લડવાની છે, એક એવી જંગ જેમાં હાર સામે દેખાઈ રહી હતી, પણ લડવું મજબૂરી હતી. તે રાત્રે અમારા ઘરમાં ચૂલો પણ ન સળગ્યો. સરકારી હોસ્પિટલથી પરત ફરવાની મુસાફરી મારા માટે કોઈ પરેશાનીથી ઓછી નહોતી. ઘરે પહોંચીને જ્યારે રવિએ મને ખાટલા પર સુવડાવ્યો તો ઘરના માહોલમાં વિચિત્ર વેરાનગી હતી. મારી પત્ની મારી હાલત જોઈને સમજી ગઈ હતી કે કોઈ બહુ ખરાબ ખબર અમારી સાથે આવી છે. રવિ બેટા, ડૉક્ટરે શું કહ્યું છે? તારા પપ્પા ચૂપ કેમ છે આટલા? શું થયું છે એમને? તેજસ્વીનીએ કહ્યું અને ધ્રુજતા હાથે પાણીનો ગ્લાસ મારી તરફ લંબાવ્યો અને રવિનો હાથ પકડીને પૂછ્યું. તેની આંખોમાં એ ડર હતો જે કોઈ પણ સ્ત્રીને ડરાવીને રાખી દે છે જ્યારે તેનો સુહાગ ખતરામાં હોય. માં, પપ્પાને બ્લડ કેન્સર છે. રવિનો અવાજ ગળામાં જ અટકીને રહી ગયો, જાણે આ શબ્દ કહેતા તેનો પોતાનો દમ ઘૂંટાઈ રહ્યો હોય. શું? મારી પત્નીના હાથમાંથી ગ્લાસ છૂટીને ફર્શ પર પડી ગયો અને ટુકડે ટુકડા થઈ ગયો. તે ત્યાં જમીન પર બેસી ગઈ અને તેના મોઢામાંથી એક જ ચીસ નીકળી જેણે ઘરની દિવાલોને હલાવીને રાખી દીધી. એ ઉપરવાળા, આ કેવી પરીક્ષા છે? હજી તો અમે સુખનો શ્વાસ પણ નહોતો લીધો. તે પોતાનો દુપટ્ટો મોઢામાં દબાવીને રડવા લાગી જેથી અમારા નાના બાળકો ન જાગી જાય. હું ખાટલા ઉપર સૂતો છતને તાકી રહ્યો હતો. મારી આંખોમાંથી આંસુ ડાબે જમણે વહીને કાનમાં પડી રહ્યા હતા. મને મારી બીમારીનું દુઃખ નહોતું, મને દુઃખ આ સ્ત્રીનું હતું જેણે આખી ઉંમર ગરીબીમાં જ મારો સાથ આપ્યો. પણ હવે જ્યારે ઘડપણમાં તેને સહારાની જરૂર હતી તો હું પોતે જ લાચાર થઈ ગયો. આગલી સવાર ખૂબ જ ખતરનાક હતી. ઘરમાં દુઃખનો માહોલ હતો, પણ રવિના ચહેરા પર એક અજીબ ચમક હતી. તે મારી પાસે આવ્યો અને મારો હાથ પકડી લીધો. પપ્પા, આપણે આજે દિલ્હી જઈશું. મેં બસની ટિકિટની તપાસ કરી લીધી છે. તેના લહેજામાં એવી તાકાત હતી જે તેની ઉંમરથી ક્યાંય વધારે મોટી હતી. બેટા, દિલ્હી જવા માટે પૈસા ક્યાંથી આવશે? ભાડું, ત્યાં જવા માટે પૈસા અને રહેવાની જગ્યા અને ખાવા પીવાનું આપણું ખિસ્સું તો બિલકુલ ખાલી છે. મેં લાચારીથી તેની તરફ જોયું. એક બાપ માટે તેનાથી મોટી શરમ શું હશે કે તે પોતાના દીકરા સામે પોતાના ખાલી ખિસ્સાનું રડવું રડી રહ્યો છે. તમે પૈસાની ચિંતા ન કરો, હું કંઈક બંદોબસ્ત કરું છું. તે એમ કહીને ઘરેથી નીકળી ગયો. મારું દિલ ડૂબી રહ્યું હતું. હું જાણતો હતો કે તે શું કરવા જઈ રહ્યો છે. તે પોતાની કોઈ વસ્તુ વેચવા ગયો હશે અથવા કોઈની પાસે ઉધાર માંગવા. તે છોકરો જેના હાથમાં ચોપડીઓ હોવી જોઈતી હતી તે હવે પૈસા માટે માર્યો ફરી રહ્યો હતો. થોડા કલાકો પછી તે પાછો આવ્યો તો તેના હાથમાં થોડી નોટો હતી. આ લો પપ્પા, 15,000 રૂપિયા છે. હાલ પૂરતા કાફી હશે. તેણે નોટો મારા ઓશિકા પર મૂકી. પણ આ પૈસા ક્યાંથી આવ્યા? રવિ, સાચું બતાવજે. મેં તેનું કાંડું પકડી લીધું. મારી પકડ નબળી હતી પણ સવાલ સખત હતો. પપ્પા, તે મારો મોબાઈલ હતો, મેં તેને વેચી દીધો. આમ પણ ભણવાનું તો છૂટી ગયું છે. હવે નેટ પેકેજના પૈસા ક્યાંથી લાવત? અચ્છા, તે જ વેચાઈ ગયો. તેણે હસવાની કોશિશ કરી પણ તેના સ્મિત પાછળ છુપાયેલું દર્દ મને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તે મોબાઈલ તેણે ટ્યુશન ભણાવીને પૈસા જમા કરીને ખરીદ્યો હતો અને તેને જીવથી પણ વધારે વહાલો હતો. મારા દીકરા, મેં તારી ખુશીઓને વેચીને મારા શ્વાસ ખરીદવાની કોશિશ કરી છે. મને માફ કરી દેજે. મારું ગળું ભરાઈ આવ્યું અને મેં મોઢું બીજી તરફ ફેરવી લીધું. મને મારા પર તૃણા આવી રહી હતી. સાંજે અમે દિલ્હી જતી બસમાં બેઠા હતા. હું બારીવાળી સીટ પર હતો અને રવિ મારી સાથે હતો. બસ ખૂબ જ વધારે ભરેલી હતી. ધુમાડા અને પરસેવાની દુર્ગંધ મારી તબિયતને હજી વધારે ખરાબ કરી દીધી હતી. મુસાફરી શરૂ થઈ તો બસના ઝટકાઓએ મારી તકલીફમાં હજી વધારો કરી દીધો. પપ્પા, તમને દર્દ થઈ રહ્યું છે? રવિએ મારી કણસ સાંભળી લીધી અને તરત જ મારી તરફ જોવા લાગ્યો. તેની આંખોમાં બેચેની હતી, જાણે તે મારા દર્દને પોતાની અંદર સમેટી લેવા માંગતો હોય. ના બેટા, બસ થાક છે, તું સૂઈ જા. મેં જૂઠું બોલ્યું હતો. સાચું તો એ હતું કે મારા આખા શરીરમાં સોયો ભોંકાઈ રહી હતી, પણ હું તેને હજી વધારે પરેશાન કરવા નહોતો માંગતો. હું કેવી રીતે વિચારી શકતો હતો? પપ્પા, બસ જલ્દીથી દિલ્હી પહોંચી જઈએ. ત્યાં તે હોસ્પિટલમાં બધું ઠીક થઈ જશે. મેં સાંભળ્યું છે ત્યાં દુનિયાના શ્રેષ્ઠ મશીનો પણ છે. તે તમને બિલકુલ ઠીક કરી દેશે. તેના પછી અમને આશાનો એક એવો દીવો રોશન દેખાયો હતો જેને હું બુઝાવવા નહોતો માંગતો. તે મને તસલ્લીઓ આપી રહ્યો હતો, પણ મને લાગી રહ્યું હતું કે તે પોતાને તસલ્લી આપી રહ્યો છે. ઉપરવાળો બહેતર કરશે બેટા, બસ પ્રાર્થના કરજે. મેં બારીની બહાર જોયું. અંધારું ઝડપથી ફેલાઈ રહ્યું હતું. બહાર પાકતા ઝાડ મારી જિંદગીની જેમ લાગી રહ્યા હતા, જે ઝડપથી પાછળ જઈ રહ્યા હતા. મોડી રાત્રે અમે ત્યાં પહોંચી ગયા. બસ સ્ટેન્ડ પર ઉતર્યા તો શહેરનો ઘોંઘાટ અને હંગામો જોઈને હું ગભરાઈ ગયો. નાના ગામનો રહેવાસી હું આ મોટા શહેરની ભીડમાં પોતાને ખોવાયેલો અનુભવી રહ્યો હતો. રવિએ એક રિક્ષાવાળાને રોક્યો. ભાઈ, અમારે સરકારી હોસ્પિટલ જવું છે. બહુ દૂર છે સાહેબ, 500 રૂપિયા લાગશે. રિક્ષાવાળાએ રૂક્ષતાથી કહ્યું. ભાઈ, ગરીબ લોકો છીએ, ઈલાજ માટે આવ્યા છીએ, કંઈક ઓછું કરી લો. રવિએ આજીજી ભર્યા લહેજામાં કહ્યું.
તો તે છોકરો જે ક્યારેક કોઈની સાથે વાત કરતા અચકાતો હતો, આજે હાલાતે તેને ભાવતાલ કરતાં પણ શીખવી દીધું. 450 રૂપિયા આપી દેજો, બેસો જલ્દીથી. અમે રિક્ષામાં બેસી ગયા. ઠંડી હવા મારા ચહેરા સાથે અથડાઈ રહી હતી, પણ મારું કપાળ તપી રહ્યું હતું. રસ્તામાં હું પ્રાર્થના કરતો રહ્યો કે હે ઉપરવાળા, મારા બાળકોની લાજ રાખી લેજે. મને તંદુરસ્તી ન પણ આપે તો ઓછામાં ઓછું તેમની આશાને તૂટવા ન દેતો. મારા દિલમાં વારંવાર એ જ વિચાર આવી રહ્યો હતો કે જો ત્યાં પણ ઈલાજ ન થયો તો શું થશે. પણ મેં તરત જ આ વિચારીને ખંખેરી નાખ્યો, ના, એવું નહીં થાય. જે હોસ્પિટલમાં અમે જઈ રહ્યા છીએ ત્યાં ગરીબોને નિરાશ નથી કરવામાં આવતા. જ્યારે અમે હોસ્પિટલ પહોંચ્યા તો રાતના 12 વાગી રહ્યા હતા. તે ઇમારત ઘણી આલીશાન રોશનીઓથી નહાયેલી સફેદ ઇમારત કોઈ મહેલ જેવી લાગી રહી હતી. ગેટ પર 1000 ગાર્ડ અને અંદરનો માહોલ જોઈને હું નવાઈ પામ્યો. પપ્પા, કેટલી મોટી હોસ્પિટલ છે, અહીં તમારો ઈલાજ જરૂર થઈ જશે. રવિની આંખોમાં ચમક આવી ગઈ. તેણે વ્હીલચેરની વ્યવસ્થા કરી અને મને તેના પર બેસાડી દીધો. એક કાઉન્ટર પર ગયા. ત્યાં લોકોની ભીડ લાગેલી હતી. દરેક ચહેરા પર પરેશાની અને આંખોમાં આશા હતી. કોઈ પોતાના બાળકને ખોળામાં લઈને રડી રહ્યું હતું, તો કોઈ ઘરડા મા બાપને સહારો આપી રહ્યું હતું. ત્યાં અમીર ગરીબોનો ફરક મટી ચૂક્યો હતો. બધા લોકો માત્ર એક આશા લઈને આવ્યા હતા, જિંદગીની આશા. ભાઈ, શું સમસ્યા છે? કાઉન્ટર બેઠેલા છોકરાએ રવિને પૂછ્યું. તે મારા પપ્પાને બ્લડ કેન્સર છે. અમે અહીં ઈલાજ માટે આવ્યા છીએ. આ રિપોર્ટ છે. રવિએ ફાઇલ કાઉન્ટર પર મૂકી દીધી. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેને ડર હતો કે ક્યાંક કોઈ ખામી ન નીકળે. અત્યારે તો ડૉક્ટર ઇમરજન્સીમાં છે. હાલ આ ફોર્મ ભરી દો અને રાહ જોવા માટે બેસી જાઓ. તે છોકરાએ એક ફોર્મ રવિ તરફ લંબાવ્યું. આભાર ભાઈ. રવિએ ફોર્મ લીધું અને અમે કોરિડોરમાં આવી ગયા. ત્યાં સ્ટીલની ખુરશીઓ લાગેલી હતી. હું વ્હીલચેર પર બેસી રહ્યો અને રવિ મારા ચરણોમાં ફર્શ પર બેસી ગયો. તું ખુરશી પર બેસી જા બેટા. મેં તેના માથા પર હાથ ફેરવી દીધો. તેના વાળ માટીથી ભરેલા હતા. ના પપ્પા, અહીં શાંતિ છે. તમે આંખો બંધ કરીને થોડો આરામ કરી લો. સવારે લાંબો દિવસ છે. તેણે પોતાનું માથું મારા ઘૂંટણ પર મૂકી દીધું. થોડી જ વારમાં તેના શ્વાસ તેજ થયા. તે થાકીને સૂઈ ગયો હતો. હું જાગી રહ્યો હતો. હોસ્પિટલની સફેદ રોશની મારી આંખોમાં ખૂંચી રહી હતી. મારા મગજમાં વીતેલા સમયની ફિલ્મ ચાલવા લાગી. મેં વિચાર્યું કે મેં આખી જિંદગી ઈમાનદારીથી વિતાવી, ક્યારેય પણ હેરાફેરી નથી કરી, ક્યારેય કોઈનું દિલ નથી દુભાવ્યું. એ જ માસ્તર તન્મય, જેની આખી જિંદગી નિયમો પર વીતી, આજે જિંદગીની ભીખ માંગવા અહીં બેઠો હતો. શું ઈમાનદારીનો આ જ બદલો હોય છે? પછી મને શિખર યાદ આવ્યો. મારો તે સ્ટુડન્ટ જેને મેં મારો દીકરો બનાવી લીધો હતો. 10 વર્ષ થઈ ગયા હતા તેને જોઈએ. ન જાણે તે ક્યાં હશે, કઈ હાલતમાં હશે. શું તે ક્યારે મને યાદ કરતો હશે? મેં તો તેના માટે એ બધું જ કર્યું જે એક બાપ પોતાના દીકરા માટે કરે છે. કાશ આજે તે અહીં હોત તો કદાચ મને સહારો મળી ગયો હોત. પણ આ માત્ર એક વિચાર હતો. હકીકત એ હતી કે મારી પાસે ખિસ્સામાં માત્ર 1000 રૂપિયા હતા. પછી સવાર થઈ તો હોસ્પિટલમાં ચહલ પહલ શરૂ થઈ ગઈ. નર્સ અને ડૉક્ટર આમ તેમ દોડી રહ્યા હતા. રવિ પણ સાફળો જાગી ગયો. તેણે જલ્દીથી મોઢું હાથ ધોયા અને મારી પાસે આવી ગયો. પપ્પા, આપણો નંબર આવવાનો છે. તમે તૈયાર છો? હા બેટા. અમે ડૉક્ટરના રૂમ તરફ આગળ વધ્યા. ત્યાં પણ એક લાંબી લાઈન લાગેલી હતી. દરેક માણસ પોતાના વારાની રાહમાં હતો. કલાકોની રાહ પછી અમારું નામ પોકારવામાં આવ્યું. તન્મય સાહેબ. રવિએ વ્હીલચેરને ધક્કો માર્યો અને અમે રૂમમાં દાખલ થયા. ડૉક્ટર એક નવયુવાન હતો. તેણે અમને બેસવાનો ઈશારો કર્યો કે જી જણાવો, શું તકલીફ છે? ડૉક્ટરે ફાઇલ ખોલતા પૂછ્યું. ડૉક્ટર સાહેબ, અમારા ગામના ડૉક્ટરે અમને બ્લડ કેન્સર જણાવ્યું છે. રવિએ ડરતા ડરતા કહ્યું. તેની નજર ડૉક્ટરના ચહેરા પર જામેલી હતી જેથી તેના એક્સપ્રેશનને વાંચી શકે. ડૉક્ટરે રિપોર્ટ્સને ધ્યાનથી જોયા. તેના કપાળ પર કરચલીઓ પડી ગઈ. તેણે ઊંડો શ્વાસ લીધો અને મારી તરફ જોયું. બીમારી તો ઘણી જૂની લાગી રહી છે. તમે આવવામાં બહુ મોડું કરી દીધું છે. ડૉક્ટરના શબ્દોએ મારા દિલમાં ધબકારા પણ તેજ કરી દીધા. તો શું ઈલાજ નથી થઈ શકતો? ડૉક્ટર સાહેબ. ત્યારે જ તે ખુરશી પરથી ઊભો થઈ ગયો. ઈલાજ તો શક્ય છે, પણ આ લાંબુ અને મોંઘું કામ હશે. અમારી પોલિસી મુજબ મફત ઈલાજ માટે એક લાંબી પ્રક્રિયા હોય છે અને તેમાં પૈસા અને સમય લાગે છે. જ્યારે તમારા પપ્પાની હાલત એવી છે કે તેમને તાત્કાલિક ઈલાજની જરૂર છે. ડૉક્ટરે ફાઇલ બંધ કરી દીધી. તો પછી અમે શું કરીએ? અમે ગરીબ લોકો છીએ. અમે મોંઘા ઈલાજ તો પોસાઈ શકે તેમ નથી. રવિએ હાથ જોડી દીધા. તેની આંખોમાં આંસુ આવી ગયા. સાચે જવાન દીકરાનું આમ કરગરવું મારાથી જોવાઈ નહોતું રહ્યું. જુઓ, અમે કેટલાક ટેસ્ટ ફરીથી કરીશું. જો તે ક્લિયર થયા તો અમે દાખલ કરી લઈશું. પણ તે પહેલાં તમારે કેટલીક રકમ પણ એડવાન્સ જમા કરાવવી પડશે જેથી ફાઇલ પ્રોસેસમાં આવી શકે. કેટલીક રકમ? મેં હિંમત કરીને પૂછ્યું. ઓછામાં ઓછા 50,000 રૂપિયા. આ માત્ર શરૂઆતના ટેસ્ટ છે અને ફી છે. ફાઇલનો ખર્ચો પછી લાગશે. 50,000 રૂપિયા. મારા કાનમાં સુસવાટા થવા લાગ્યા. અમારા ખિસ્સામાં તો પરત જવાનું ભાડું કાઢીને
માંડ 10,000 જ બચી રહ્યા હતા. 50,000 ક્યાંથી આવશે? ડૉક્ટર સાહેબ, અમારી પાસે તો એટલા પૈસા નથી. શું આ પછીથી ન થઈ શકે? તમે ઈલાજ શરૂ કરો, અમે ક્યાંકથી વ્યવસ્થા કરી લઈશું. રવિએ આજીજી કરી. ડૉક્ટર તેની પાસે ચાલ્યો ગયો કે સોરી બેટા, આ અમારી હોસ્પિટલની પોલિસી છે. સિસ્ટમ કોમ્પ્યુટરાઇઝ છે. જ્યાં સુધી પૈસા જમા નહીં થાય, ફાઇલ જનરેટ નહીં થાય અને અહીં દાખલ નહીં થઈ શકે, તમે લોકો વ્યવસ્થા કરો પછી આવી જાઓ. ડૉક્ટરે એમ કહીને ઘંટડી વગાડી દીધી જેથી તે આગલા દર્દીને બોલાવી શકે. અમે રૂમમાંથી બહાર આવી ગયા. રવિએ વ્હીલચેરને એક ખૂણામાં ઊભી કરી દીધી અને તે દિવાલ સાથે ટેકો દઈને ઊભો રહી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. પપ્પા, હવે શું થશે? 50,000 ક્યાંથી લાવીશું? મેં તો બધું વેચી દીધું. હવે તો વેચવા માટે કંઈ બચ્યું નથી. તે બાળકોની જેમ રડી રહ્યો હતો. રવિ બેટા, રડ નહીં, ઉપરવાળો કોઈ રસ્તો જરૂર કાઢશે. મેં તેને સાંત્વના આપી, પણ મારું પોતાનું દિલ પણ બુજાઈ ગયું. હું જાણતો હતો કે હવે કોઈ પણ રસ્તો નથી બચ્યો. અમે અહીં આશા લઈને આવ્યા હતા, પણ અહીં પણ પૈસાની દિવાલ અમારા રસ્તામાં ઊભી થઈ ગઈ. કયો રસ્તો પપ્પા? કોણ આપશે અમને એટલા પૈસા? અમે અહીં અજાણ્યા શહેરમાં કોની આગળ હાથ ફેલાવીશું? તેણે દિવાલ પર મુક્કો માર્યો. તેની લાચારી ગુસ્સામાં બદલાઈ રહી હતી. ચાલ બેટા, ઘરે જઈએ. કદાચ મારી કિસ્મતમાં સજા થવાનું નથી, મરવાનું તો છે જ. ઘરે જઈને મરીશું. ઓછામાં ઓછું પોતાના બાળકોની વચ્ચે તો હઈશું. મેં નિર્ણયભર્યા લહેજામાં કહ્યું. મને હવે મારી ચિંતા નહોતી. મને એ છોકરાની ચિંતા હતી જે મારા માટે દરની ઠોકરો ખાઈ રહ્યો હતો. ના પપ્પા, હું હાર નહીં માનું. હું હમણાં જાઉં છું, કોઈની સાથે વાત કરું છું. તમે અહીં જ બેસો. તે પાગલોની જેમ આમ તેમ દોડવા લાગ્યો. હું તેને રોકી રહ્યો હતો, પણ તે ભીડમાં ક્યાંક ગાયબ થઈ ગયો. હું એકલો વ્હીલચેર પર બેઠો સામે જોતો રહ્યો. લોકો આવી જઈ રહ્યા હતા. કોઈને કોઈની પરવાહ નહોતી. દરેક કોઈ પોતાની જ તકલીફમાં ખોવાયેલું હતું. મેં મારા ખિસ્સામાં હાથ નાખ્યો. કેટલીક વળેલી નોટો નીકળી. આ મારી પૂરી દુનિયા હતી. આજે તે તન્મય, જેને હજારો બાળકોને ભણાવ્યા હતા, આજે પોતાની જિંદગીના થોડા શ્વાસ માટે દોલતનો મોહતાજ હતો. થોડીવાર પછી રવિ પાછો આવી ગયો. તેનો ચહેરો લટકેલો હતો, આંખો લાલ થઈ રહી હતી. કંઈ ન થયું પપ્પા. બધા કહે છે કે પહેલાં ફોર્મ ભરો, પછી કમિટી બેસશે, પછી નિર્ણય થશે. આ બધામાં અઠવાડિયું લાગી જશે અને ડૉક્ટર કહે છે કે તાત્કાલિક ઈલાજ જોઈએ, નહીંતર આ વાત પૂરી. તે ન કરી શક્યો. તે મારા ઘૂંટણ પર માથું મૂકીને રડવા લાગ્યો. બસ બેટા, બહુ થઈ ગયું, ચાલ હવે ઘરે જઈએ. મેં તેનું માથું થપથપાવ્યું. તેણે આંસુ સાફ કર્યા અને ચૂપચાપ વ્હીલચેરના હેન્ડલને પકડી લીધું. અમે બંને બાપ દીકરા એ જ કોરિડોરમાં હતા. રવિ ચૂપચાપ મારી વ્હીલચેર ચલાવી રહ્યો હતો, પણ તેની ખામોશીમાં તોફાન છુપાયેલું હતું. મને અનુભવાઈ રહ્યું હતું કે જાણે મારો દીકરો અંદરથી તૂટી ગયો છે. અમે દરવાજા પાસે પહોંચ્યા હતા કે અચાનક હોસ્પિટલનો માહોલ બદલાઈ ગયો. ગાર્ડની સીટીઓ વાગવા લાગી અને નાસભાગ મચી ગઈ. પાછળ હટો, રસ્તો આપો, સાહેબ આવી રહ્યા છે. એક સિક્યુરિટી ગાર્ડે રવિને હાથથી પકડીને જોરથી પાછળ ધકેલ્યો. વ્હીલચેર એક ઝટકા સાથે દિવાલ સાથે જઈને અથડાઈ. મારા નબળા શરીરમાં દર્દની લહેર દોડી ગઈ અને મારા મોઢામાંથી કણસ નીકળી ગઈ. આ શું બદતમીજી છે? દેખાતું નથી પેશન્ટ છે. રવિ ગુસ્સાથી ચીસ પાડી ગયો. તેની ધીરજ હવે ખૂટી ગઈ હતી. ઓ ભાઈ, ચૂપ રહો. અસિસ્ટન્ટ કમિશનર સાહેબ મુલાકાતે આવ્યા છે. સાઈડ પર થઈ જાઓ. ગાર્ડે તેને ધમકાવી દીધો. સામેથી એક ભીડ આવી રહી હતી. સૂટ બૂટ પહેરેલા કેટલાક ઓફિસર. તેમની વચ્ચે એક નવયુવાન ઓફિસર હતો જેના ચહેરા પર રોબ અને દબદબો હતો. તે આ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ સાથે કંઈક વાત કરી રહ્યો હતો અને તે હાથ જોડીને હા મિલાવી રહ્યો હતો. રવિએ નફરતથી તેમની તરફ જોયું અને વ્હીલચેરનો રૂપ બદલી નાખ્યો. ચાલો પપ્પા, અહીં પણ અમીરોનું જ રાજ છે. આપણી કોઈ જગ્યા નથી. તેના અવાજમાં એટલી કડવાશ હતી કે મારું દિલ ચીરાઈ ગયું. અમે વળવાના જ હતા કે અચાનક ઓફિસર પોતાની વાત કરતાં કરતાં અટકી ગયો. તેની નજરો સીધી મારા ઉપર ચોંટી ગઈ હતી. તેના ડગલા ત્યાં જ થંભી ગયા. તેણે પોતાની સાથે ચાલતા ડૉક્ટરને હાથના ઈશારાથી રોક્યા. 1 મિનિટ, તેનો અવાજ ગૂંજી ગયો. બધા હેરાન થઈને અટકી ગયા. તે ઓફિસર ઝડપી પગલે મારી તરફ આગળ વધ્યો. તેની આંખોમાં એક અજીબ લાચારી અને હિરત હતી. તે સીધો મારી વ્હીલચેર પાસે આવ્યો અને કંઈ પણ વિચાર્યા વગર ત્યાં જ બધાની સામે હોસ્પિટલના ઠંડા ફર્શ પર ઘૂંટણીએ બેસી ગયો. આખી હોસ્પિટલમાં સોપો પડી ગયો. ડૉક્ટર અને નર્સ અચરજથી મોટું ખોલીને જોઈ રહ્યા હતા કે શહેરનો આટલો મોટો ઓફિસર એક સામાન્ય દર્દીના ચરણોમાં કેમ બેસી ગયો. મેં મારી ધૂંધળી આંખોથી તેને જોયો. મારી નજર હવે નબળી થઈ ગઈ હતી. મને માત્ર એક શરીર દેખાઈ રહ્યું હતું. તેણે ધ્રુજતા હાથે મારો સૂંકાયેલો હાથ પકડી લીધો. માસ્ટર સાહેબ, તમે અહીં? એક પળમાં તેનો અવાજ ડરમસ થઈ ગયો હતો. બેટા, તું કોણ છે? મારી આંખો તો દગો દે છે, મેં નબળા અવાજે પૂછ્યું. તેની આંખોમાંથી આંસુ તૂટીને મારા હાથ પર પડી ગયા. તે ગરમ આંસુ મારા દિલ સુધી ઉતરી ગયા હતા. સર, તમે મને ન ઓળખ્યો. હું શિખર છું, જેને તમે દર વર્ષે ચોપડીઓ નોટબુકો લઈ આપતા હતા.
જેના બધા ખર્ચા પોતાની સેલરીમાંથી કરતા હતા. તેણે મારો હાથ પોતાના કપાળે લગાવી દીધો. શિખર, આ નામ સાંભળતા જ મારા મગજમાં એક ધડાકા જેવું થયું. તે નાનકડો બાળક મારા ક્લાસમાં ડરતા ડરતા બેસતો હતો. મેં મારી પૂરી તાકાત ભેગી કરી અને ધ્યાનથી તેના ચહેરાને જોયો. એ જ આંખો, એ જ માસૂમિયત. બસ હવે તેમના પર ગંભીરતા, એક કોન્ફિડન્સ હતો. શિખર, મારો હીરો બેટા, તું. મારા ગળામાંથી મુશ્કેલીથી આ શબ્દો નીકળ્યા. મેં મારા હાથને તેના ચહેરા પર મૂકી દીધો. મારી આંખોમાંથી આંસુનું પૂર ઉમટી આવ્યું. મને લાગ્યું કે જાણે હું કોઈ સપનું જોઈ રહ્યો છું. હા સર, હું શિખર છું, જીવતો છું સર. તમને હું ક્યારેય નથી ભૂલ્યો. તે એકદમ ખૂબ રડવા લાગ્યો. એક આસિસ્ટન્ટ કમિશનરને આમ રડતા જોઈને ત્યાં હાજર દરેક માણસની આંખો ભીની થઈ ગઈ. શિખર બેટા, તું ક્યાં જતો રહ્યો હતો? મેં તેને ખૂબ જ વધારે શોધ્યો. હું તો સમજ્યો હતો કે મારો છોડ કરમાઈ ગયો. મેં તેને ગળે લગાવવાની કોશિશ કરી તો તે ઉઠીને મને ગળે વળગી ઉઠ્યો. સર, બસ હાલાતે કંઈક એવી રમત રમી હતી. 8મા ધોરણની પરીક્ષા પછી મારા પપ્પા મરી ગયા હતા. ઘરનો સહારો તૂટી ગયો. પછી મારા મામા આવ્યા અને અમને જબરજસ્તી શહેર લઈ ગયા. તેઓ પણ ગરીબ હતા સર. મેં દિવસમાં મજૂરી કરી, સ્ટ્રીટ લાઇટની નીચે બેસીને ભણ્યો. મેં તમારી વાતની ગાંઠ વાળી લીધી હતી કે ભણતર તકદીર બદલી નાખે છે. મેં મહેનત કરી, પરીક્ષા આપી અને આજે તમારી સામે ઊભો છું. તેના શબ્દો મારા માટે કોઈ મલમથી ઓછા નહોતા. મારી મહેનત, મારી કુરબાની એડે નહોતી ગઈ. મારો વાવેલો છોડ આજે એક મોટું ઝાડ બની ચૂક્યો હતો. પણ તું અહીં કેવી રીતે? રવિ, જે અત્યાર સુધી પથ્થર બનીને ઊભો હતો. શિખરે પોતાના આંસુ સાફ કર્યા અને રવિના ખભા પર હાથ મૂક્યો. હું અહીં સંજોગવશાત નથી આવ્યો. હું માસ્ટર સાહેબને જ શોધી રહ્યો હતો. મારી પોસ્ટિંગ અહીં થઈ તો સૌથી પહેલાં હું ગામ ગયો. ત્યાં તમારા જૂના ઘરે ગયો તો ખબર પડી કે તમે શહેર શિફ્ટ થઈ ગયા છો. મને બહુ મુશ્કેલીથી તમારું નવું સરનામું મળ્યું. ત્યાં પહોંચ્યો તો પડોશીઓએ જણાવ્યું કે માસ્ટર સાહેબને બ્લડ કેન્સર થયું છે અને દીકરો તેમને લઈને દિલ્હીની એક હોસ્પિટલમાં ગયો છે. મેં ઊંડો શ્વાસ લીધો અને તેણે મારી તરફ પ્રેમભરી નજરોથી જોયું. માત્ર જેવી મને ખબર પડી, હું બધું છોડીને સીધો અહીં ભાગ્યો. મેં બધાને એલર્ટ કર્યા હતા, પણ મને અંદાજ નહોતો કે તમે મને આમ પાછા જવાના રસ્તે મળશો. જો હું 1 મિનિટ પણ મોડો થાત તો કદાચ તમે ચાલ્યા જાત. તેણે ફરી મારી તરફ જોયું અને પછી ડૉક્ટર તરફ ફર્યો. તેનો લહેજો ઓફિસર વાળો અને સખત હતો. જી સાહેબ, જી. તે તરત જ આગળ વધ્યો કે આ મારા શિક્ષક છે અને મારા બાપ પણ. આજે હું જે કંઈ પણ છું આમના જ પ્રતાપે છું. આમનો ઈલાજ તાત્કાલિક શરૂ કરવામાં આવે. આમને VIP વોર્ડમાં શિફ્ટ કરો અને ખબરદાર, જો આમની પાસેથી 1 રૂપિયો પણ લીધો, આમનો બધો ખર્ચ હોસ્પિટલના ફંડમાંથી થશે અને જો કોઈ કમી થઈ તો હું મારા પગારમાંથી આપીશ. જી સર, બિલકુલ. અમે હમણાં જ બંદોબસ્ત કરીએ છીએ. તરત જ ડૉક્ટરે આ કહેવાનું શરૂ કર્યું. જે ડૉક્ટર થોડીવાર પહેલાં અમને જોવા પણ રાજી નહોતા, હવે તેઓ સ્ટ્રેચર લઈને દોડી રહ્યા હતા. હું રવિ આ બધું જોઈ રહ્યો હતો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે શિખરની પાસે આવ્યો. ભાઈ, તમારો ખૂબ આભાર. અમે તો આશા હારી ચૂક્યા હતા. તમે એક દેવતા બનીને આવ્યા. શિખરે રવિને ગળે લગાવી લીધો. કે આભાર ન બોલ, આ મારી ફરજ હતી. જ્યારે મારી પાસે પહેરવા બૂટ નહોતા તો તારા પપ્પાએ મને બૂટ લઈ આપ્યા. જ્યારે મારી પાસે ચોપડીઓ નહોતી તો તેમણે મને ચોપડીઓ આપી. આજે જો હું મારો જીવ પણ આપી દઉં તો તેમનો હક પૂરો નથી કરી શકતો. મને VIP રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો. ઈલાજ શરૂ થઈ ગયો. શ્રેષ્ઠ ડૉક્ટર મારી દેખરેખ કરી રહ્યા હતા. શિખર રોજ હોસ્પિટલ આવતો, મારી પાસે બેસીને મારા પગ દબાવતો. જૂની વાતો યાદ કરીને અમે હસતા અને રડતા. પણ મહિનાઓ ઈલાજ પછી હું ખતરાની બહાર આવી ગયો હતો. મારી બીમારી પર કાબૂ મેળવી લેવાયો હતો. જે દિવસે મને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યો હતો, હોસ્પિટલમાંથી રજાનો દિવસ આવ્યો તો રૂમમાં વિચિત્ર શાંતિ હતી. બસ એક લાંબો થાક જે હવે જઈને ઉતરી રહ્યો હતો. ડૉક્ટરે ફાઇલ બંધ કરી, જરૂરી વાતો સમજાવી અને કહ્યું કે હવે હાલત સુધરી ચૂકી છે, બસ થોડો સમય લાગશે. નર્સે વ્હીલચેર બહાર લગાવી. એટેન્ડન્ટ આગળ વધ્યો અને સહારો આપીને બેસાડ્યો. કંઈ પણ કહ્યા વગર મારી પત્ની પણ આવી ગઈ હતી અને બાળકો પણ. તેમના ચહેરા પર રાહત હતી, પરંતુ આંખો હવે પણ ભીની હતી. તેણે જલ્દીથી દુપટ્ટાથી પોતાની આંખો લૂછી અને નજરો ઝુકાવી લીધી. પછી લિફ્ટની નીચે ઉતરતી વખતે કોઈ વાત ન થઈ. બસ મશીનોના અવાજો પાછળ છૂટતા જઈ રહ્યા હતા. હોસ્પિટલની બહાર ગાડી ઊભી હતી. એટેન્ડન્ટે સાવધાનીથી સીટ પર બેસાડ્યો. વ્હીલચેર વાળવામાં આવી. ગાડીનો દરવાજો બંધ થયો. બધું બિલકુલ નોર્મલ હતું, જેમ રોજ હોય છે. પરંતુ અમારા માટે તે દિવસ સામાન્ય નહોતો. ઘરે પહોંચતા સાંજ ઢળવા લાગી હતી. રસ્તાઓ એ જ હતા, પરંતુ મન ક્યાંક બીજે હતું. ઘરનો દરવાજો ખુલતા જ એક અલગ ઠંડક અનુભવાઈ, જાણે દિવાલોએ પણ શાંતિનો શ્વાસ લીધો હોય. મારી પત્ની સીધી રૂમમાં લઈ ગઈ. રૂમની બારી ખોલી
બહાર એ જ જૂનો નજારો હતો, પરંતુ અંદર ઘણું બધું બદલાઈ ચૂક્યું હતું. થોડીવાર પછી તે ચા બનાવીને લાવી કપ ટેબલ પર મૂકવામાં આવ્યો. અમે ત્રણેય ચૂપચાપ બેઠા રહ્યા. બસ એટલો અહેસાસ હતો કે કોઈ મુશ્કેલ સમય પાછળ છૂટી ચૂક્યો છે. રાત્રે સૂતા પહેલાં મારી પત્નીએ ધીમા અવાજે બસ એટલું કહ્યું કે હવે બધું ઠીક થઈ જશે ને. મેં માથું હલાવી દીધું. તે સમયે શબ્દો કરતાં વધારે વિશ્વાસની જરૂર હતી, અને તે વિશ્વાસ સાથે જિંદગી ફરીથી ધીરે ધીરે પોતાની રફતાર પકડવા લાગી. એક સાંજે હું બાલ્કનીમાં હતો. નીચે બાળકો રમી રહ્યા હતા, ગાડીઓના અવાજ આવી રહ્યા હતા. જિંદગી પોતાની રીતે ચાલી રહી હતી. મારી પત્ની મારી પાસે આવીને ઊભી રહી ગઈ. તેણે કંઈ ન કહ્યું, બસ મારો હાથ પકડી લીધો. તે પકડમાં ફરિયાદ નહોતી, ના સવાલ હતા, બસ સાથ હતો. મેં પહેલીવાર અનુભવ્યું કે ખુશ રહેવું કોઈ મોટી સફળતાનું નામ નથી. ખુશી તો ત્યારે છે જ્યારે મુશ્કેલ સમયમાં પણ કોઈ તમારી સાથે ઊભું રહે. તે પળે મને લાગ્યું કે અમે ઘણું બધું વેઠ્યું છે, પરંતુ કદાચ જિંદગી અમને તોડ્યા નહીં, અમે મજબૂત બનાવી દીધા. આજે જ્યારે હું મારી વ્હીલચેર પર બેઠો વરંડામાં સવારના તડકાને મારા ચહેરા પર ઉતરતો અનુભવું છું, તો લાગે છે જિંદગીએ આખરે મને પકડી લીધો છે. હાથ પહેલાં જેવા મજબૂત નથી રહ્યા, પગ હવે મારો સાથ નથી આપતા, પરંતુ મન પહેલાં કરતાં ક્યાંય વધારે શાંત છે. રવિ મારો દીકરો, જેના માટે મેં આખી ઉંમર ભાગદોડ કરી, એ જ આજે મારી તાકાત બનીને મારી પાછળ ઊભો છે. હવે તે મને ધક્કો મારીને વ્હીલચેર નથી ચલાવતો, પણ મારી સાથે સાથે ચાલે છે. દરેક ડગલે પૂછે છે કે તમે થાકી તો નથી ગયા ને પપ્પા? તેના અવાજમાં હવે ફરિયાદ નથી હોતી, માત્ર ચિંતા હોય છે. કદાચ સમયે તેને પણ શીખવી દીધું કે સંબંધો ખુશીઓથી નહીં, જવાબદારીઓથી નિભાવવામાં આવે છે. તેજસ્વીની મારી પત્ની દવાઓનો સમય હોય કે મારા જૂના કિસ્સા, તે ક્યારેય કંટાળતી નથી. મારો ખૂબ ખ્યાલ રાખે છે, અને શિખરને જોઈને મને મારી જિંદગીનો સૌથી મોટો સંતોષ મળે છે. જે બાળકને મેં ક્યારેય અક્ષર જોડતા શીખવ્યું હતું, આજે તે જ મને સહારો આપીને ખુરશી પરથી ઉઠાવવામાં મદદ કરે છે. તે આજે પણ કહે છે, જો તમે તે સમયે મારો હાથ ન પકડ્યો હોત તો હું પણ ક્યાંક ખોવાઈ ગયો હોત. ત્યારે મને સમજાય છે કે માણસનો સાચો વારસો જમીન કે દોલત નથી હોતી, પણ તે લોકો હોય છે જેમની જિંદગીમાં આપણે ઈમાનદારીથી કંઈક જોડ્યું હોય. મેં જિંદગીમાં ઘણું બધું જોયું, અહમ પણ, એકલતા પણ, ગેરસમજો પણ. જિંદગીએ જે આપવાનું હતું તે આપી દીધું, અને જે લેવાનું હતું તે લઈ પણ લીધું. હવે બસ બાકીની જિંદગી આજ શાંતિ સાથે વીતી જાય છે, એ પૂરતું છે. જો મારી વાર્તામાંથી તમે કંઈ શીખી શકો તો બસ એટલું સમજી લેજો કે જિંદગીમાં સૌથી મોટી મૂડી પૈસા નથી હોતા. પૈસા જરૂરી છે, પરંતુ તે ક્યારેય કોઈને પોતાનું નથી બનાવતા. મેં આખી ઉંમર ઓછી સુવિધાઓમાં વિતાવી, પણ બાળકોને ભણાવ્યા, ઈમાનદારીથી જીવ્યો, અને કોઈનો હક ન છીનવ્યો. તે સમયે મને ખબર નહોતી કે જે બીજને હું ચૂપચાપ વાવી રહ્યો છું, તે જ એક દિવસ મારા શ્વાસનો સહારો બનશે. માણસ જ્યારે તાકાતમાં હોય છે ત્યારે દુનિયા તેની સાથે ચાલે છે, પરંતુ જ્યારે નબળો પડે છે ત્યારે માત્ર તે જ લોકો પાસે રહે છે જેના દિલમાં ક્યારેક તમે જગ્યા બનાવી હોય. ઓલાદ પર કરેલો ભરોસો ક્યારેય નકામો નથી જતો. દર્દ દરેકની જિંદગીમાં આવે છે, પણ જો માણસે ક્યારેય કોઈના જીવનમાં આશા પ્રગટાવી હોય તો તે જ આશા એક દિવસ તેની પોતાની અંધારી રાહ રોશન કરી દે છે. આથી જો તમારી પાસે થોડો પણ પ્રેમ, સમય અને સહારો આપવા લાયક હોય તો પ્રેમ જરૂર આપજો, કારણ કે જિંદગીના છેલ્લા વળાંક પર આજ તે વસ્તુઓ છે જે તમને પકડીને કહેશે કે તમે એકલા નથી, અમે તમારી સાથે છીએ. મિત્રો, આશા રાખું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.